દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઉનાળો શરૂ થઈ ગયો છે અને ભયંકર ગરમીની અંદર આપણે જોયું હશે કે રોડની બંને બાજુ ચોકડી ઉપર, સિટીમાં, ફૂટપાથ ઉપર મિત્રો તરબૂચના મોટા મોટા ઢગલા ખડકી દીધા છે વેપારીઓએ. ઉનાળો આવે એટલે તરબૂચ ખાવાનું મન બધાને થાય. ભયંકર ગરમી જ્યારે માજા મૂકે ને ત્યારે મિત્રો એની અંદર અમૃતનું કામ એ તરબૂચ કરે છે. તરબૂચની અંદર લાઇકોપિન નામનું એક એલિમેન્ટ છે, એની સાથે અનેક પ્રકારના એમિનો એસિડ છે. આ લાઇકોપિન અને એમિનો એસિડ જે છે એ આપણા હાર્ટને મજબૂત રાખવાનું કામ કરે છે, હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલ એટલે કે LDL ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવાનું કામ કરે છે. એટલે મિત્રો ખાસ તમે જુઓ, જેને ગામડાની અંદર તો ગરમીમાં જ્યારે ખેતરમાં કામ કરતા હોય ને તો હાર્ટ ફેલ થઈ જાય, એટલે ગામડાની ભાષામાં એને હાર્ટ ફેલ કે. અરે જો કે ફલોનો માણસ તો યાર તાપમાં કામ કરતો હતો હાર્ટ ફેલ થઈ ગયો કે આવું અમે સાંભળ્યું છે ને. હવે કેસ પણ જોયા છે નાના હતા ત્યારે. આટલી જ્યારે મેડિકલ સાયન્સ આટલું ડેવલપ નહોતું થયું ત્યારે કે હાર્ટ ફેલ થઈ જાય યાર કે ગરમીની અંદર કામ કરે ને. બસ એ હાર્ટ ફેલ એ જ આપણું ડિહાઇડ્રેશન. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કદાચ ઉનાળાની અંદર કુદરતે તરબૂચનું જે વાવેતર છે એનું સર્જન કર્યું છે. હવે જો કે 12 માસ મળે છે, બાકી અત્યાર સુધી તો માત્ર ઉનાળામાં આ ફળ આપણને મળતું હતું. અને ઉનાળાની અંદર એક હાર્ટના સ્વાસ્થ્ય માટે, ગરમીની અંદર હાર્ટ ફેલ ના થઈ જાય એટલા માટે આ તરબૂચ જે છે એ કુદરતે બનાવ્યું છે. અને તરબૂચ ખાવાનું મિત્રો કે જેનાથી હૃદયને સ્વસ્થ રાખવાનું જે એમાં લાઇકોપિન એલિમેન્ટ છે એ કરે છે. બીજું કે 90% પાણી છે. જ્યારે ઉનાળાની અંદર આપણે બહાર ગરમીમાં ફરતા હોય, જતા હોય, ખેતરમાં કામ કરતા હોય, ભયંકર ગરમીની અંદર પરસેવો રેપઝેપ થઈ ગયા હોય ત્યારે આપણે બોડી ડિહાઇડ્રેટ થાય છે. શરીરનું મોટાભાગનું પાણી પરસેવા માટે બહાર નીકળી જાય છે અને આવા સંજોગોની અંદર શરીરને પાણીની જરૂર પડે છે. તરબૂચમાં 90% પાણી છે અને એટલે બોડીને રિહાઇડ્રેટ કરવાનું કામ આ કરે છે. અને એમાં ફાઈબર પણ સૌથી વધારે છે. એટલે મિત્રો જેને વજન ડાઉન કરવું છે, એક વખત એક ડીશ તમે ભરીને તરબૂચ ખાઈ જાઓ તો સાહેબ 8-9 કલાક સુધી, 10 કલાક સુધી તમને ભૂખ નહીં લાગે, પેટને ભરેલું લાગશે અને ઓવર ઇટિંગને આપણે શિકાર નહીં બનીએ. અને હું તો કહું છું યાર, રસ્તા ઉપર તરબૂચ દેખાય ને એટલે ત્યાં એક ડીશ ખાઈ લેવાની મળતી હોય તો રોજ એક તરબૂચ ઘેર લાવવાનું રાખવું. હવે તો અત્યારે તો સસ્તા થયા છે અને રોજ એક તરબૂચ લાવો, એની ફર્સ્ટ ક્લાસ ડીશ બનાવો અને બધા ઘરના સભ્યોને થોડું થોડું તરબૂચ આપો. રોજનું થોડું થોડું તરબૂચ ખાવાનું રાખો. ગરમીની અંદર આપણને ગરમી સામે રક્ષણ આપશે. ગરમીમાં જે હાર્ટ ફેલના જે કેસ બને છે એની સામે પણ આપણને રક્ષણ આપશે. મિત્રો, તો આવું ઉનાળાનું કુદરતે મારા તમારા બધા માટે, આરોગ્યને સાચવવા માટે જે કુદરતે આ તરબૂચ બનાવ્યું છે, ફળ બનાવ્યું છે, એનો આપણે ભરપૂર લાભ ઉઠાવીએ. મિત્રો, બસ પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે એ જ મારી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.